નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. ધોરણ 11 ગુજરાતી પાઠ 4 સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણી ચેનલ પર મુકાવાનું છે. તો આ વિડીયોને પૂરા જોવાનું ભૂલતા નહીં. અને જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરાવી દો, જેથી અમને ખબર પડે કે કેટલા વિદ્યાર્થીઓ આપણી ચેનલ જોવે છે. તો ચલો મિત્રો, શરૂ કરીએ આજના આ લેક્ચરને. અને પહેલો પ્રશ્ન છે તમારો મિત્રો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે, અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા? એનો ઉત્તર છે મિત્રો કે અમૃતાને સૌ અમુ કહીને બોલાવતા હતા. બીજો પ્રશ્ન છે મિત્રો, રાજુબા એટલે કે અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા હતા? એનો જવાબ છે મિત્રો કે અમૃતા માટે રાજુબા હંમેશા કહેતા હતા કે અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, માસી અને મામી એ લેખકને લગ્ન પ્રસંગે કઈ ભેટ આપી? તો માસી લેખકને સોનાની શેર અને મામીએ લેખકને હાથની કલ્લી આપી. ચોથો પ્રશ્ન આવી ગયા છે મિત્રો, જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે જોઈએ આગળ કે લેખક ક્યારે રડી પડ્યા? એનો ઉત્તર છે મિત્રો કે લેખક અમુના લગ્ન લેવા અને મીઠી ચડી ત્યારે રડી પડ્યા. ત્યારબાદ જોઈએ મિત્રો, પ્રશ્ન 2 આવી ગયા છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. એમાંનો પહેલો પ્રશ્ન છે કે ભૈરવ કાકા કોણા હતા? તેમની શી વિશેષતા હતી? તો એનો ઉત્તર છે મિત્રો કે ભૈરવ કાકા લેખકના ફળિયામાં રહેવા આવેલા ભાડૂત હતા. તેમની પાસે આરસપહાણની ટાંકવાની એક વિશિષ્ટ કળા હતી. ટાંકણું જાણે તેમનું બાળક અને હથોડી જાણે તેમની દાસી. તે રીતે તેમને પાસેથી તેઓ કામ લેતા. તેઓ આરસનો એક ખલ તૈયાર કરીને લેખકના બાને આપ્યો હતો. તેમણે અમુને પણ આરસના સરસ પાંચિકા બનાવીને આપ્યા હતા. ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન જોઈએ કે ભાઈ અમુને લગ્નમાં શી ભેટ આપી હતી? તો એનો ઉત્તર છે મિત્રો કે અમુએ પોતાના વાલા પંચિકા મશરૂની કોથળીમાં મૂકીને ભાઈને એના લગ્ન પ્રસંગે આપી દીધા હતા. અમુના લગ્નમાં ભાઈએ એની પિતા પાસે 25 રૂપિયા લીધા હતા અને મશરૂની કોથળીમાં પાંચિકાની સાથે એ રૂપિયા મૂક્યા. અમુને લગ્નમાં એની ભેટ આપી હતી. અમુ સૌ બદલાઈ ગયેલા ક્યારે લાગી? શા માટે? તો એનો ઉત્તર છે મિત્રો કે લગ્નના 4 વર્ષ પછી અમુ સાસરેથી બીમાર થઈને પિયર આવી. ત્યારે લેખક અને તેના બા અમુને ઓળખી શક્યા નહીં. તેટલી એ બદલાઈ ગઈ, કારણ કે તે અમુ નહીં પરંતુ અમુનું ભૂત હોય તેવી દેખાતી હતી. એનો હસતો ચહેરો, મકરતી અને મસ્તીખોર આંખો, એનું ઉછળતું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું. નમણી અને સ્નેહ નીતરતી અમુનું આ રૂપ આઘાતજનક હતું. અમૃતાનું પાત્રાલેખન કરો. લેખકની નાની બહેન અમૃતાને સૌ અમુના વહાલ સોયા નામથી બોલાવતા હતા. અમૃતા અને તેનો ભાઈ બંને ગાઢ મિત્રો પણ હતા. અમુ તોફાની હતી. તેના શરીરનો બાંધો સુદૃઢ હતો. તે તંદુરસ્ત હતી. તેનો ચહેરો નમળો હતો. આંખો તેજસ્વી અને ચકોર હતી. તે તેના સમગ્ર સૌંદર્યનું શિખર હતી. તેના બાળ પણ સહેજ નિખાલસતા હતી. અમુની બા નર્મદા એ તેની નાની રાજુબાને સાજી કરવા કોઈ અવધૂતના શબ્દોમાં વિશ્વાસ મૂક્યો હતો અને ગળામાં પહેરેલી કંઠી અવધૂતને આપી હતી. આ જાણી તેને તરત જ નિખાલસતા ભાવે કહ્યું, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે
નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. અમુને પંચિકાનો પણ બહુ જ શોખ હતો. તે પંચિકા રમવા પણ બહુ હોશિયાર હતી. તેનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અતૂટ હતો. આથી તે ભાઈના લગ્નની વાત સ્વીકારી શકી નહીં અને લગ્ન બંધ રાખવા ખૂબ જ પ્રયત્નો કરે છે. પોતાના વાલા પંચિકા તેણે ભાઈને લગ્નમાં ભેટ આપી દીધા હતા. અમુના લગ્ન થતાં વિદાય પ્રસંગે ભાઈએ પણ પંચિકાની મસૂરની કોથળીમાં 25 રૂપિયા નાખી અમુના હાથમાં સરકાવી દીધી હતી. લગ્નના 4 વર્ષ પછી અમૃતા અચાનક જ બીમાર પડી ગઈ અને સૌ રડતા મૂકીને ચાલી ગયા. અમુના અસ્થિ અને તેના મનગમતા પંચિકા પાણીમાં પધારવા ભાઈનું અંતર રડું હતું, પણ એણે ભાઈની હસતા હસતા વિદાય દીધી હતી. તેના પછી મિત્રો બીજો પ્રશ્ન છે કે રાજુબાએ કહેલી બાના બચપણની વાત તમારા શબ્દોમાં લખો. તો એનો ઉત્તર મોટો છે પણ એકદમ સહેલો છે મિત્રો. એક દિવસ રાજુબાએ અમુ અને એના ભાઈના બાની બાળપણની એક વાત કહી. તેમના બાનું નામ નર્મદા હતું. એ 9-10 વર્ષની હતી ત્યારે રાજુબા માંદા પડી ગયેલા. કોઈને આશા ન હતી કે જીવશે. એમના નાના એટલે કે રાજુબાના પતિ સાવ હતાશ થઈ ગયા હતા. એ દિવસોમાં એક સાધુ ભિક્ષા માંગવા આવ્યા. નર્મદા મૂડી ભરીને બાજરો લઈને સાધુને દેવા દોડી. સાધુએ તેને ગળામાં સૌની શીર જોઈ એને વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી. તેને નર્મદાને કહ્યું કે તારી આ સોનાની કંઠી આપી દે, તારી આ સાજી થઈ જશે. એવી દેવી ભસ્મ આપું. ભોળી નર્મદાએ તરત જ સોનાની કંઠી ઉતારીને સાધુને આપી દીધી અને સાધુએ ચપટી ભસ્મ આપી ચાલતો થયો. નર્મદા એ ભસ્મ પાણી ભેળવ્યા રાજુબાને પીવડાવી દીધી. ભગવાન શ્રી કૃષ્ણથી ત્યાં પછી તેઓ સાજા થઈ જાય છે. 8-10 દિવસમાં પછી નર્મદાના ગળાની સોનાની કંઠી ન જોતા આ વાત જાણ થઈ જાય. પછી ત્રીજો પ્રશ્ન છે મિત્રો કે અમૃતાનો પંચિકા પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો. તો અમૃતાને પંચિકા રમવાનો ખૂબ જ શોખ હતો. તેને મનપસંદ રમત હતી. તે કલાકો સુધી રમતી પણ થાકતી નહીં. તે પંચિકા રમવા ઇક્કો હતી. આમુ તો ફળિયામાં રહેતા ભૈરવ કાકા પાસેથી પંચિકા લાવવાનું વચન લીધું અને બીજા દિવસે અમુ પાસે આરસના સુંદર કૂકા આવી ગયા. તેને રમી રમીને એ પંચિકાને સરસ મજાના લીસા બનાવી દીધા. અમુ પંચિકા રમે ત્યારે તે કૂકુ બહુ જ ઊંચે સુધી ઉછળે અને નીચે આવે ત્યારે કૂકુની સાથે તે આંખની કીકી પણ ઊંચી ચડે અને નીચે ઉતરે. આરસના કૂકા અમુને ખૂબ જ વહાલા હતા. એને સાચવવા માટે તેણે ખાસ કરીને મશરૂની કોથળી કરાયેલી કૂકા એટલે કે અમુનો પ્રાણ, એનું ઘરેણું અને એની મોંઘી મિલકત. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ ચોથો પ્રશ્ન કે લેખકનો ભગીની પ્રેમ ચરિત્ર નિબંધમાં કેવી રીતે પ્રગટ થાય છે તે જણાવો. તો લેખકનું અમુ એટલે કે વહાલી હતી કે બહેન અમૃતા પર ચરિત્ર નિબંધ લખીને જાણે પોતાની બહેનને શ્રદ્ધાંજલિ આપે. બહેનની વાત કરતા લેખક ક્યારેક ગળગળા થઈ જાય અને અમુને પોતાની ભોળા ભાવે તેને બાને કહેલું કે બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. આ પ્રસંગે તેણે પણ લેખક ભૂલ્યા નથી. અમુ વહાલા પંચિકા અને તેને રમવા ઢબ તેની સાથે ઉછળી હતી. અમુ આંખોથી કીકીનું સજીવ ચિત્ર આલેખ્યું. ભાઈના લગ્નને અટકવા માટે અમુને આ બાને કરેલા કલાવાર પણ બિચારી અમુનું કોણ માને. એ શબ્દો દ્વારા ભાઈએ બહેનને પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. અમુને સ્નેહ જોઈ બંને મન મૂકી રડે છે.
અમુના લગ્ન લેવાયા ત્યારે પણ લેખક ગમગીન થઈ જાય છે. લગ્નમાં ચારેક વર્ષ પછી અનુબા બીમારથી ઘેરાઈ જાય છે અને આ ભાઈ લાલડી, તોફાની અને મસ્તીખોર હતી. સૌ રડતા મૂકી ચાલી જાય છે. અમુના મૃત્યુ પછી તેને પેટમાં પડેલી કૂકા જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠે છે અને તે બાને ભેટી પડે છે. તો મિત્રો, આ વિડીયો પૂરો થાય છે. જો તમે વિડીયોને લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દો. ધન્યવાદ.